આખા રાજ્યમાં કહે કે સુરત આગળ છે, આપણે સૌએ અમદાવાદને ઓર્ગન ડોનેશનમાં ટોપ પર મૂકવાનું છે. આપ તૈયાર છો એના માટે? આજે અમદાવાદમાં આટલા બધા બ્રેન ડેડ થતા હોય, આપણી બાજુમાં જ સિવિલ હોસ્પિટલ હોય, આટલા બધા કેસો આવતા હોય, શા માટે આપણે ઓર્ગન ડોનેશન નથી કરાવી શકતા? દરેક જણા કરી શકે છે. આપણે એમ વિચારીએ કે યાર મારે શું કામ છે, હું તો ચાલ્યો, મારી ડ્યુટી પૂરી થઈ ગઈ, મારે ચાલ્યો. પણ જો આ કાર્ય સાથે જોડાશો ને મિત્રો, જે દિવસે તમે પહેલું ઓર્ગન ડોનેશન કરાવશો ને તે દિવસે તમને ખબર પડશે કે તમે જીવનમાં શું મેળવ્યું. તમે કોકને નવજીવન આપવા માટે નિમિત્ત બનો છો. જીવનમાં કદી પણ ન કર્યો હોય એવી સુખ અને શાંતિનો અહેસાસ કરશો. માની કુખમાંથી જન્મ થાય, પરંતુ જો ભગવાનની ઈચ્છા ન હોય ને તો કોઈ પણ વ્યક્તિ મનુષ્ય યોનિમાં એનો જન્મ ન થઈ શકે. જે પરિવારમાં બાળક અવતરતું ન હોય ને, આપણે ઘરે મંદિરોમાં જઈને માનતા હોઈએ છીએ, જે પરિવાર ઓર્ગન ડોનેશન કરે છે એ વાસ્તવમાં ભગવાન છે. કારણ કે એના નિર્ણયને કારણે 4 થી 5 વ્યક્તિને નવજીવન મળ્યું છે. આપણે કોઈને નવજીવન આપવા માટે નિમિત્ત બનીએ, એનાથી મોટું કાર્ય જ કયું હોઈ શકે મિત્રો?